પોરબંદરમાં તાજિયાના જુલુસમાં સંધી જમાતખાના પાસે પ્રસાદી વિતરણ કરી રહેલા યુવાનો ઉપર મધરાતે 8 શખ્સોએ તલવાર છરી વડે હુમલો કરતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ પોલીસે રાયોટિંગ અને હત્યાના પ્રયાસ અંગે ગુન્હો નોંધી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોરબંદરના લાતી બજારમાં મચ્છી માર્કેટ પાસે રહેતા નઝીર મુસા રાવકુડાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તારીખ 24ના તાજિયાનો તહેવાર હોવાથી તે અને કુટુંબના સભ્યો સંધી જમાતખાના પાસે પ્રસાદીનો સ્ટોલ રાખી લોકોને પકોડા, બટેટા વગેરે પ્રસાદીનું વિતરણ કરતા હતા, જેમાં નઝીર ઉપરાંત તેના ભાઈ રફીક હુસેન, ભત્રીજો સાહિલ રફીક, મિત્રો સિરાજ, સલીમ સમા, સલીમ યુસુફ વગેરે વિતરણ કરી રહ્યા હતા। ત્યારે 10:30 વાગ્યાના સુમારે ચૂના ભઠ્ઠા પાસે રહેતો અજીમ યુનુસ કાદરી અને તેના સગા સંબંધીઓ તાજિયા ઉપર ધમાલ લેતા હતા। તે દરમિયાન ધમાલ લેતા અજીમ તથા તેનો પિતા યુનુસ, અજીમના ભાઈ સમીર અને શકીલ ઉપરાંત ઇમ્તિયાઝ સિપાઈ, એજાજ નાલબંધ, ફારૂક મુરુ, યુસુફ ફારૂક મુરુ વગેરે હાથમાં તલવાર અને છરીઓ લઈને જેમ તેમ ગાળો બોલતા આવી પહોંચ્યા હતા અને અજીમે તમે છેલ્લા 1 વર્ષથી પકતાઈ મારો છો તેમ કહીને બધા ગાળો બોલીને સીધા જ માર મારવા લાગ્યા હતા। અજીમે તલવારથી નજીરના માથામાં પાછળના ભાગે એક ઘા મારી દીધો હતો અને બીજો ઘા મારવા જતાં હાથ આડો રાખતા નજીરનો ડાબા હાથનો અંગૂઠો કપાઈ ગયો હતો। એ દરમિયાન અજીમના પિતા યુનુસ તથા તેના સાથે રહેલા તમામ શખ્સોએ ગાળો બોલી તલવાર અને છરીઓ વડે આડેધડ હુમલો કર્યો હતો, જેથી નજીર સહિત 6 લોકોને ઈજા થઈ હતી। બનાવ બનતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। હુમલાના આ બનાવમાં 8 શખ્સો અજીમ યુનુસ કાદરી, સમીર યુનુસ કાદરી, શકીલ યુનુસ કાદરી, ઇમ્તિયાઝ સિપાઈ, એજાજ નાલબંધ, ફારૂક મુરુ અને યુસુફ ફારૂક મુરુ સામે હત્યાની કોશિશ સહિતના રાયોટિંગ વગેરે કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે। બનાવનું કારણ એવું જણાવ્યું છે કે 1 વર્ષ પહેલા નજીરને અઝીમ સાથે ઝઘડો થયો હતો, જેનું મન દુઃખ રાખીને હુમલો થયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। હુમલામાં નજીરનો ડાબા હાથનો અંગૂઠો કપાયો છે। તેના ભાઈ રફીકનો ડાબો હાથ કાંડાથી કપાઈ ગયો છે। બનાવ બનતા સરકારી હોસ્પિટલે પણ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો દોડી આવ્યા હતા, ઉપરાંત બનાવના સ્થળે પણ એકત્ર થયા હતા। આથી વધુ કોઈ બનાવ બનતા અટકે તે માટે સિવિલ હોસ્પિટલ અને બનાવના સ્થળે ઉપરાંત મેમણવાડામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ઉપરાંત સમગ્ર રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। બોલો, મારું નામ સમીર યુસુફ ગરાણા। અમે રાતના પ્રસાદીનું કામ કરતા હતા અમારા તાજિયા પાસે। એમાં લોકો આવ્યા 25 જણા, બધા લીલા કપડાં પહેરીને ને માથાકૂટું કરવા માંડ્યા। જેમ આવે તલવારો છરીઓ વડે હુમલો કર્યો અમારી સામે, જાન લેવા હુમલો। એની પહેલે મારી ઉપર આવો બનાવ બન્યો હતો તો હું દવા પી ગયો હતો, મારા બચાવ માટે ફરિયાદ કરી હતી લોકો ઉપર। નાજુ ખેલે લોકો ખરેખર જાન લેવા હુમલો મારી ઉપર કર્યો કાલે રાતના। મારવામાં બધા ભાઈ છરીઓ ને તાકાન તલવારો કોઈતા ને એવું જ હતું ને। લોકો 20 થી 25 જણા હતા। નામ અજીમ યુનુસ કાદરી, શકીલ યુનુસ કાદરી, સમીર યુનુસ કાદરી, યુનુસ બાબુ એ ત્રણેયનો બાપ, પછી ફારૂક મુરુ એનો દીકરો યુસુફ, પછી એક એજાજ નાલબંધ, એક ઇન્તુડો સિપાઈ, પછી અહીંયા બીજા 2-3 જણા હતા જે કઈના નામ મને નથી આવડતા। અત્યારે કઈ નહીં, બધા ઢોલમાં કાઢતા સાથે અમારા લોકો આગળ તો અત્યારે નહોતા, બધા ખુલ્લી દરવાજો લઈને નીકળી ગયા ને મારામારી કરવા માંડ્યા। એને કોઈ આટલી વાર એ મહિને 2 મહિને કેસ કરે છે, એને તો કોઈ ઉપાડતો નથી। અજીમ બાપુ, સમીર બાપુ, ઇમ્તિયાઝ રાવપુરા, સમીર બાપુ, અજીમ બાપુના પપ્પા, શકીલ બાપુ, જૂની જરાતરા જેવી છે કાંઈ એકબીજાને, આટલી બધી કંઈ છે નહીં। આજે એ લોકોને શું હતું એમાં ઓલા એને એક્સિડન્ટ કરી છે, એના ઉપર વાર કર્યો। વાર કેવો તમે લેડીઝ એના ઉપર પડી ને લેડીઝને ભાઈ અને આજે અમારો તહેવાર હતો તાજિયાનો, ને આજે અમારા તહેવારના દિવસે અજીમ બાપુના આખા ગ્રુપે અમારા બધા, મારા પપ્પાને, મારા કાકાને અને મારા
બે ભાઈ છે બધા લોકોને ખુલ્લી તરવા લઈને એ લોકોએ ઘા કર્યો છે. અમે લોકો એ લોકોને કાંઈ નતા કરતા, એ લોકોએ ચાલુ કર્યું છે ને અમને લોકોને ન્યાય જોઈએ છે. અજીમ બાપુ, સમીર બાપુ, ઇમ્તિયાજ, એના પપ્પા, એનો આખો ગ્રુપ, અમને લોકોને નામ નથી આવડતું પણ એના જે આખા ગ્રુપમાં જે બધા લીલા જુબ્બાવાળા હતા ને એ બધાય છે. એના એ લોકો છે 10-15 લોકો છે. 10-15 લોકો છે ને એ લોકો ખુલ્લી તરવા લઈને ગમે એમ નીકળી ગયા હતા. અમારે લેડીઝ લોકોને પણ વાઇટ કર્યું છે ને લેડીઝને માર્યું છે. કોઈને નથી જોયું કે કોણ છે. અમારી એ લોકોને અમે નડતા નથી. અમારે એમ જૂનું એ લોકો હતું પણ અમે લોકો એ લોકોને નડતા નથી. તો એ લોકો અમારી પાસે સામેથી આવે છે અને અમે લોકોને ઘા કરે છે, ખુલ્લા વાર કરે છે. નથી અમે કોઈને નડતા. અમારી લેડીઝ લોકોને પણ ખુલ્લા વાર કરે છે. નહીં પોલીસ લોકો અમારા સાથ દેતા કે નહીં, એને કોઈ છે ને જેલમાં નથી નાખતું. આટલા કેસ છે એની ઉપર, એટલે નથી લેતા. નહીં